एतत् सूचयति यदत्र जैन बौद्ध दर्शनानामपि अध्ययनम प्रचलति स्म। जो मित्रों फरी पाछो स्म आव्यो बराबर एटले आखा आपणा चेप्टरमां भूतकाळनो वधारे प्रयोग करेलो छे, कारण के सीधी वात छे वल्लभी विद्यापीठ आपणा प्राचीन भारतनी विद्यापीठ छे तो एनी वात भूतकाळमां ज होवानी। एतत् एटले के आ, सूचयति एनो मतलब थाय छे सूचवे छे। सूचयति वर्तमानकाळ, જ્યારે આપણે ખાલી જગ્યાઓ કરતા ત્યારે મેં તમને કીધેલું કે તી પ્રત્યય છે એ વર્તમાનકાળ સૂચવે છે। સૂચયતિ એટલે કે સૂચવે છે। શું સૂચવે છે તો કે યદત્ર, યદત્ર છે એમાં સંધિ છૂટી પડશે। જ્યારે પણ આપણે સંસ્કૃત છે એના શબ્દોની વાત કરીએ તો એ સંધિયુક્ત હોય છે, આપણે એનો સંધિ છૂટી પાડે તો જ આપણને ખ્યાલ આવે। યદ એટલે કે જેમ અને અત્ર એટલે કે અહીં, જેમ અહીં। જૈન બૌદ્ધ દર્શનાનામ અપી, અહીં પણ આપણે સંધિ છૂટી પાડવી પડશે। જૈન અને બૌદ્ધ, જૈન તો અલગ જ છે બરાબર, બૌદ્ધ દર્શનાનામ અપી। તો આની જે છે એ સંધિ આપણે છૂટી કેમ પાડશું? બૌદ્ધ દર્શન, દર્શનાન અને અહીં આવશે મો સુધી અને અહીં અ છૂટો પડશે અપી। બૌદ્ધ દર્શના નામ અને અપી, નામ છે ને આ એ પ્રત્યય સૂચવે છે। એ જ્યારે આપણે વિભક્તિ શીખીશું ત્યારે હું તમને ચર્ચા કરીશ। નામ છે એ પ્રત્યય છે ષષ્ઠીનો બરાબર, દર્શન નામ અને અપી આ રીતે સંધિ છૂટી પડશે। દર્શન નામ અને અપી, નામ છે પ્રત્યય છે એનો કોઈ અર્થ નહીં થાય। દર્શન અપી એટલે કે જૈન અને બૌદ્ધ દર્શનનું પણ અધ્યયનમ એટલે કે અધ્યયન પ્રચલતી એટલે કે પ્રચલિત હતું, ચાલતું હતું, સ્મ એટલે હતું, એટલે આખા વાક્યનું ગુજરાતી શું થશે? આ સૂચવે છે કે અહીં બૌદ્ધ અને જૈન દર્શનનું પણ અધ્યયન થતું હતું। પ્રચલતી એટલે કે ચાલતું હતું, થતું હતું, પ્રચલિત નથી, પ્રચલતી। એટલે આગળ આપણે વાત કરી કે કઈ 18 વસ્તુ છે એનો અહીંયા અભ્યાસ થાય છે। તો આ 18 અભ્યાસ છે એ એવું સૂચવે છે કે ન માત્ર ભારતીય વેદશાસ્ત્રો, વેદાંગો, ઉપનિષદો, આયુર્વેદ શાસ્ત્ર, પરંતુ સાથે સાથે જૈન અને બૌદ્ધ કે એ સમયે જૈન અને બૌદ્ધ ધર્મ છે એનો નવો ઉદય થયો હતો, તો આ બંને ધર્મનો પણ સમાવેશ અધ્યયનમાં થતો હતો। એવી હતી આ વલ્લભી વિદ્યાપીઠ। અત્ર એટલે કે અહીં, યથા રુચિ, યથા એટલે કે જેવી, રુચિ એટલે કે ઈચ્છા, જેવી જેની રુચિ હોય, જેમાં જેનો રસ હોય, એ ઉપરાંત યથામતિ જેવી જેની બુદ્ધિ હોય, છાત્રાહ એ પ્રકારે વિદ્યાર્થીઓ અપઠન એટલે કે ભણતા હતા। અત્ર એટલે કે અહીં, યથા રુચિ એટલે કે જેવો જેનો રસ હોય, યથામતિ અને જેવી જેની બુદ્ધિ હોય, છાત્રાહ વિદ્યાર્થીઓ અપઠન એટલે કે ભણતા હતા। તો અહીંયા બે વાત હતી, યથા રુચિ એટલે કે જેવી બુદ્ધિ, જેવી રસ, યથામતિ, મતિ એટલે બુદ્ધિ, જેવી જેની બુદ્ધિ, જેને જેમાં રસ હોય અને ઘણાની બુદ્ધિ એ પ્રકારની સારી વિશેષ પ્રકારની હોય, તો વિદ્યાર્થીઓને જેમાં રુચિ હોય અને જેમાં એની બુદ્ધિ ચાલતી હોય એમાં એ લોકો અપઠનો એટલે કે વાંચી શકતા હતા। ત્યાર પછી તો કે બીજી વિશેષતા હતી વલ્લભી વિદ્યાપીઠની, જે રીતે આજકાલની યુનિવર્સિટીઓમાં કે કોલેજોમાં, મહાવિદ્યાલયોમાં પ્રવેશ લેતી વખતે એક એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે કે તમારે જો અહીંયા એડમિશન લેવું હોય તો એડમિશન માટે પણ તમારે પરીક્ષા આપવી પડે। તો એ રીતે વલ્લભી વિદ્યાપીઠ પણ એટલું પ્રખ્યાત હતું કે ત્યાં પ્રવેશ લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ, જેને આપણે પ્રવેશ પરીક્ષા કહીએ છીએ, એ આપવી પડતી હતી। 4મી સદીની વાત છે મિત્રો, ત્યારે પણ પ્રવેશ પરીક્ષા આપવી પડતી, કેમ કે એટલા વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે ઉત્સુક રહેતા હતા। તો પ્રવેશાર્થ માત્ર અહીં પણ છે સંધિ છૂટી પડશે। પ્રવેશ અર્થમ અત્ર,
પ્રવેશ અર્થમ એટલે કે માટે અને અત્ર એટલે કે અહીં. પ્રવેશ માટે અહીં. પ્રવેશ પરીક્ષા અપી એટલે કે પ્રવેશ પરીક્ષા પણ ભવતી સ્મ એટલે કે થતી હતી. પ્રવેશ મેળવવા માટે પણ અહીં પ્રવેશ પરીક્ષા થતી હતી એવું ગુજરાતી થશે. તામુત્તિર્ય, તમને તામુત્તિર્ય જોઈને એવું લાગે કે આ કેવો શબ્દ છે, પરંતુ અહીંયા આપણે સંધિ છૂટી પડવાની છે. તામ ઉત્તિર્ય. તામ એટલે કે તેમાં અને ઉત્તિર્ય એટલે કે પાસ થયેલા. તેમાં ઉત્તીર્ણ થયેલા એટલે કે આજે પ્રવેશ પરીક્ષા લેવાતી એમાં ઉત્તીર્ણ થયેલા. એવો એટલે કે જો, અત્ર એટલે કે અહીં, છાત્રસ્ય એટલે કે વિદ્યાર્થીઓનો, પ્રવેશ એટલે કે પ્રવેશ, શક્ય આસિત એટલે કે શક્ય બનતો હતો. તામ ઉત્તીર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસિત. તેમાં ઉત્તીર્ણ થયેલાનો જ અહીં વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય બનતો હતો. એટલે કે આ જે પ્રવેશ પરીક્ષા આપે એમાં જે લોકો પાસ થાય એને જ આ વિદ્યાપીઠની અંદર પ્રવેશ મળતો હતો. તો અહીંથી જ આપણને વિદ્યાપીઠ છે એ કેટલી સમૃદ્ધ હશે એનો ખ્યાલ આવી જાય છે. ત્યાર પછીનો ફકરો, ખ્રિસ્તસ્ય પંચામ્યામ શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. હવે પેલા જ વાત થઈ કે વાત છે ચોથી સદીની. ચોથી સદીમાં આપણા દેશની અંદર રાજાશાહી શાસન ચાલતું હતું. તો 5મી સદી આવી. ખ્રિસ્તસ્ય, મેં તમને અગાઉ પણ વાત કરી કે જ્યારે પણ ખ્રિસ્તસ્ય આવે તો એ લોકો ઈસવીસનની વાત કરે છે, બરાબર. ઈસવીસનની પંચામ્યામ એટલે કે 5મી, શતાબ્દ્યામ એટલે કે સદીમાં. પાંચમી સદીમાં, શતાબ્દ્યામ. ત્યાર પછી શબ્દ આપેલો છે એની પર સંધિ છૂટી પડશે, ઈદમ ઉપનગરમ. આની સંધિ છૂટી પડશે ઈદમ અને ઉપનગરમ. ઈદમ એટલે કે આ અને ઉપનગર એટલે શહેર. આ જે ઉપનગર છે એટલે કે આ જે શહેર, મેં તમને પહેલા જ વાત કરી કે આજે પણ વર્તમાનમાં વલભી વિદ્યાપીઠ તો નથી પરંતુ વલભી નામનું ઉપનગર છે, શહેર છે ભાવનગર જિલ્લાની અંદર. તો આ જે વલભી ઉપનગર છે 5મી સદીમાં અહીં મૈત્રકાણામ એટલે કે મૈત્રક વંશની રાજધાની આસિત, રાજધાની હતી. એટલે કે મૈત્રક વંશના રાજાઓ રાજ કરતા હતા વલભી ગામ પર. એટલે આ જે ઉપનગર છે એ મૈત્રક વંશની પણ રાજધાની હતી. એટલે ના કેવલ વિદ્યાપીઠ થકી પરંતુ એક સારા વંશની રાજધાની તરીકે પણ આ નગર છે એ પ્રખ્યાત રહેલું છે. એટલે અનુવાદ થશે, ઈસવીસનની 5મી સદીમાં આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતી. ત્યાર પછી છે મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપત્યંતરમ વાદસભાયામ શાસ્ત્રર્થઃ ભવતિ સ્મઃ. એટલે કે મૈત્રકો જે છે એ લોકોના હાથમાં જ્યારે વલભી આવ્યું તો એ લોકોએ એટલી સારી વ્યવસ્થા કરી કે અહીં ન કેવલ ભણવા માટે પરંતુ સમાપત્ય અંતરમ એટલે કે જ્યાં સુધી તમે છે તમારો અભ્યાસ છે એ પૂર્ણ ન થઈ જાય. અભ્યાસ માની લો કે પૂર્ણ થઈ ગયો પછી તમે એના વિદ્યાર્થી નથી, પરંતુ એ પછી એ લોકો એક પ્રકારની સભા રાખતા જેને કહેવાય છે વાદ સભા. અને આ વાદ સભામાં શાસ્ત્રો વિશે ચર્ચા થતી. એટલે એવું નથી કે તમે ભણી લીધું તમે હવે વિદા થઈ જાઓ, નહીં. તમે આ વિદ્યાપીઠમાં ભણી લીધું ત્યાર પછી એક સારા ભણેલ વ્યક્તિ તરીકે, એક વિદ્વાન તરીકે અહીં જે વાદ સભા યોજાતી એમાં પણ તમે ભાગ લઈ શકો, જેમાં શાસ્ત્રો ઉપર ચર્ચા થતી. એટલે કે ભણી લીધું ત્યાર પછી તમે જે કાંઈ પણ ભણ્યા છો શાસ્ત્રો, એ શાસ્ત્રો ઉપર બધા વિદ્વાનો પોતપોતાના મન જે કહેવાય ને કે ટુકડા કરીને ભાગ પાડીને કે વેદનો આ ભાગ આ વ્યક્તિ, આ ભાગ આ વ્યક્તિ, પછી એના ઉપર ચર્ચા કરતા, જે અત્યારે પણ આપણે કરીએ છીએ, જેને આપણે ગ્રુપ ડિસ્કશન જેવું કહીએ છીએ એ. તો એ રીતે આ લોકો એ
મૈત્રક વંશને કારણે આ શક્ય બન્યું હતું. તો મૈત્રકોએ આવી વ્યવસ્થા કરેલી હતી. તો મૈત્રકાણામ એટલે કે મૈત્રકોએ વ્યવસ્થાનુસારમ, અહીં સંધિ છૂટી પડશે. વ્યવસ્થા પછી આપણને આપ્યું છે ડાયરેક્ટ નુસારમ, એટલે એમાં આવશે અનુસારમ. છે છુપાઈ ગયો છે, સંધિ છૂટી પડશે. વ્યવસ્થા અનુસારમ એટલે કે વ્યવસ્થા પ્રમાણે આ લોકોએ એવી વ્યવસ્થા કરેલી હતી. શેની? તો કે અધ્યયનસ્ય એટલે કે જે કાંઈ પણ તમે અભ્યાસ કર્યો છે એ સમાપત્ય અંતરમ પૂર્ણ થયા પછી. અહીં પણ સંધિ છૂટી પડશે. સમાપત્ય અંતરમ એટલે કે સંપૂર્ણ થયા પછી. અભ્યાસ સંપૂર્ણ થયા પછી વાદ સભાયામ એટલે કે વાદ સભામાં શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્રો છે ભવતી સ્મ થતો હતો. શાસ્ત્રો ઉપર વાદ સભાઓ થતી હતી. મૈત્રકોના વ્યવસ્થા પ્રમાણે અધ્યયન થયા પૂર્ણ થયા પછી શાસ્ત્રો ઉપર વાદ સભાઓ થતી હતી. હવે આગળ શું કહે છે? શું એ લોકો જે ડિસ્કશન કરતા એ શું કરતા? તો કે શાસ્ત્રાર્થે વિધિના મત મતાંતરણ ખંડન મંડન પૂર્વક વિમર્શ ભવતી સ્મ. શાસ્ત્રાર્થે એટલે કે શાસ્ત્રોના વિભિન્ન નામ એટલે કે જુદા જુદા મત મતાંતરણામ એટલે કે જુદા જુદા મત, જે કહેવાય ને કે બધાનો અભિપ્રાય કેવો હતો? જુદો જુદો હતો. એ બધાય જુદા જુદા અભિપ્રાયો પર ખંડન મંડન પૂર્વક એટલે ખૂબ જ ચીવટપૂર્વક વિમર્શ પોતપોતાના વિચાર છે એની આપલે ભૌતી સ્મ એટલે કે કરતા હતા. શાસ્ત્રોમાં જે ભિન્ન ભિન્ન મત મતાંતરો છે એનું ખંડન મંડન પૂર્વક અથવા તો તમે એમ પણ લખી શકો કે ઝીણવટ પૂર્વક વિચાર વિમર્શ કરતા હતા. એટલે કે એકબીજાના વિચાર કે ભાઈ મને એવું લાગે છે આ શાસ્ત્રમાં આવું છે, આ શાસ્ત્રમાં આવું છે. રામાયણ છે મિત્રો, તમને ખ્યાલ નહીં હોય કદાચ, રામાયણ આપણે જે વાંચીએ છીએ અને અથવા તો આખા દેશ અને દુનિયાની અંદર જે રામાયણ છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારે છે અને એના નામ પણ અલગ અલગ આપેલા છે. જેમ કે આપણે ભાસમાં જોયું કે આપણે જે મહાભારત વાંચ્યા છીએ અથવા તો જોઈએ છીએ અને ભાસે જે આપણને મહાભારતનો એક ભાગ આપેલો એમાં ખૂબ ફેર હતો. એણે દુર્યોધનને સારો કીધેલો. તો એવી રીતે શાસ્ત્રોની અંદર આ રીતે ખંડન મંડન કરી અને આ લોકો પોતપોતાના વિચારો વિમર્શ કરતા. અનેક કેસમી અહીં સંધિ છૂટી પડશે. અનેક અને અસ્મય. અનેક એટલે કે અનેક, અસ્મય એટલે કે આમાં, જે આપણે સર્વનામમાં ભણશું. અસ્મય એટલે આમાં. અનેક વિજયનાય એટલે કે ઘણા બધા જે જીતેલા રાજાઓ છે, જેણે આ શહેરને જીતેલું હતું, એ રાજા પારિતોષિક રૂપેણ એટલે કે પુરસ્કાર સ્વરૂપે ભૂમિ અયચ્છત એટલે કે જમીનનું દાન કરતા. પછી શું થતું? આ જે વાદ સભાની અંદર જે વ્યક્તિ છે એનો વિજય થાય કે ના ભાઈ આ વ્યક્તિએ જે ખંડન મંડન પૂર્વક ઝીણવટપૂર્વક કામ કર્યું એ સરાહનીય છે, તો એ વ્યક્તિને જે તે રાજા હોય એ રાજા એમને શું આપતા? પુરસ્કાર સ્વરૂપે જમીનનો ટુકડો આપતા. કેમ કે પહેલાના સમયમાં પૈસાનું એટલું મહત્વ નહોતું, બરાબર? પ્રાણીઓ છે, જમીન છે, એ જ બધા સાચી સંપત્તિ કહેવાતા. ભેટમાં પણ ગાય ને એવું બધું આપતા. તો રાજા છે એ પુરસ્કાર સ્વરૂપે જે તે જીતેલી વ્યક્તિ હોય એને શું આપતા? તો કે જમીન છે એ દાનમાં આપતા. તો અનેક કેસમાં આમાંથી અનેક જે વિજય, કોઈ એક વિજય થાય એવું નહોતું. ઘણાના વિચાર છે એ મળાવતા હોય, સારા હોય, લાગુ પડતા હોય. તો આમાંના જે કાંઈ પણ વિજય થતા તેને રાજા પારિતોષ સ્વરૂપે, ઇનામ સ્વરૂપે ભૂમિ એટલે કે જમીન છે એ આપતા હતા. કદાચિત ક્યારેક વિજયની નામ એટલે કે જે કોઈ પણ વ્યક્તિ જીતેલો છે એનું નામાની એટલે કે એનું નામ છે એ વિદ્યાપીઠસ્ય દ્વારે એટલે કે વિદ્યાપીઠના મુખ્ય દરવાજા ઉપર ઉત્કંતિતાની એટલે કે લટકાવવામાં આવતું, એનું નામ છે એ લખવામાં આવતું ત્યાં એમ, ઉત્ટંકિતાની. લટકાવવામાં આવતું મુખ્ય દ્વાર ઉપર અથવા તો અલગ અલગ જેટલા પણ દ્વાર હોય વર્ગખંડના એમના ઉપર એમના નામ છે એ લગાડવામાં આવતા હતા.
તો ક્યારેક વિજય પામેલાના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર લટકાડવામાં આવતા હતા. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ખ્રિસ્તાસ્ત પૂર્વ પ્રાયઃ પંચમ શતાબ્દ્યામ ભગવત મહાવીર જન્મ અભવત. ત્યાર પછી શું થયું? ખ્રિસ્તાત પૂર્વમ એટલે કે ઈસવીસનની પૂર્વે પ્રાયઃ લગભગ પંચમ શતાબ્દ્યામ 5મી સદીમાં ભગવત મહાવીર એટલે કે ભગવાન મહાવીરનો જન્મ અભવત જન્મ થયો. ભગવાન મહાવીર એટલે જે આપણે મહાવીર સ્વામી કહીએ છીએ એમની વાત છે. મહાવીર સ્વામી જે કહેવાય છે કે જૈન ધર્મના 24મા તીર્થંકર અને જૈન ધર્મના મુખ્ય સ્થાપક તરીકે જે નિયમો આપેલા, એમણે જે ઉપદેશો આપેલા, મહાવીર સ્વામી એમની વાત છે. તો આ જે મહાવીર સ્વામી છે એમનો જન્મ થયો ખ્રિસ્તીઓની લગભગ 5મી સદીની અંદર ભગવાન મહાવીરનો જન્મ થયો. તસ્મીન કાલે તે સમયે ભગવતા મહાવીરેણ એટલે કે ભગવાન મહાવીરે યહ ઉપદેશ, યહ એટલે કે જે, ઉપદેશ એટલે કે ઉપદેશ પ્રદત્ત આપ્યો. જે ઉપદેશ પ્રદત્ત એટલે કે આપ્યો એ જે છે પ્રસિદ્ધ થયો આગમ નામના ગ્રંથથી પ્રસિદ્ધ થયો. આગમ છે ગ્રંથનું નામ છે જૈન ધર્મના. તો આગમ ગ્રંથ નામથી પ્રસિદ્ધ થયો. એમને જે કંઈ પણ ઉપદેશ આપ્યા એ છે એ આગમ નામના ગ્રંથની અંદર આપ્યા અને પ્રસિદ્ધ થઈ ગયું. એટલે આખા વાક્યનું ગુજરાતી થશે તસ્મીન કાલે તે સમયે ભગવાન મહાવીરણ એટલે કે ભગવાન મહાવીરે યહ ઉપદેશ જે ઉપદેશ પ્રદત્ત આપ્યો સહ તે આગમ નામના એટલે કે આગમ નામથી પ્રસિદ્ધ વર્તતે પ્રસિદ્ધ થયો છે. અહીં છે આપણને તે આપેલું છે, સ્મ કે ભૂતકાળ નથી, તે છે એ વર્તમાન કાળ સૂચવે છે. બરાબર? એટલે પ્રસિદ્ધ થયો છે એટલે કે આજે પણ આ ગ્રંથ છે એ આપણને જોવા મળે છે આગમ નામનો. અયમ આગમ આ જે આગમ છે વર્ષ પંચમ શત પંચ શત એટલે કે 500 વર્ષ યાવત એટલે કે જ્યારે આ ગ્રંથને 500 વર્ષ થઈ ગયા ત્યાં 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયા આ ગ્રંથ લખાયેલો નહોતો. કેમ કે એમણે તો ઉપદેશ આપેલો હતો, લખ્યો નહોતો. મહાવીર સ્વામી છે એમણે શું કર્યું? તો ઉપદેશ આપેલો હતો. તો આ જે ઉપદેશ લખાયેલો નહોતો 500 વર્ષ સુધી એમને એમ મૌખિક પરંપરા એટલે કે જે તે વ્યક્તિ છે એ એના બાળકોને સંભળાવે ઉપદેશ, એ એના બાળકોને એ રીતે પૂર્વજોથી ચાલ્યું આવતું હતું. 500 વર્ષ સુધી મૌખિક રીતે લોકોએ યાદ રાખ્યો આ ઉપદેશ. ત્યાં સુધી આ ઉપદેશ લખાયેલો નહોતો, ત્યાં સુધી સુરક્ષિત રહ્યું. એટલે બહુ આશ્ચર્યની વાત કહેવાય કે 500 વર્ષ સુધી મોઢે મોઢ બોલાઈને આ ઉપદેશ છે લોકોએ સુરક્ષિત રાખ્યો. અયમ આગમ આ આગમ વર્ષ પંચશતમ એટલે કે 500 વર્ષ સુધી 500 વર્ષ સુધી મૌખિક પરંપરા એટલે કે મૌખિક પરંપરાથી સુરક્ષિત આસિત સુરક્ષિત રાખ્યો. એવમ હિ તેમજ શ્રૂયતે એટલે કે સાંભળવામાં આવ્યું છે કે યત એટલે કે ખ્રિસ્તસ્ય તૃતીયાયામ શતાબ્દ્યામ ખ્રિસ્તીય ઈસવીસનની તૃતીયા એટલે કે ત્રીજી શતાબ્દ્યામ એટલે શતાબ્દીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એટલે વિદ્વાન આ જે વિદ્વાન છે જે ખૂબ પ્રસિદ્ધ હતા જેમનું નામ હતું નાગાર્જુન અધ્યક્ષતાયામ એટલે કે એમની અધ્યક્ષતામાં લીડર જે કહેવાય એમની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની સમિતિ એટલે કે સમિતિ મિલિતા એટલે કે મળી. હવે શું થયું? ત્રીજી સદીની અંદર ઈસવીસનની ત્રીજી સદીમાં
આ નાગાર્જુન નામના જે વિદ્વાન હતા, જે ખૂબ પ્રસિદ્ધ હતા, એમની અધ્યક્ષતામાં એટલે કે એ અધ્યક્ષ હતા સમિતિના, એક જૈન સાધુઓની સમિતિ મળી. અસ્યામ એટલે કે આમાં. હવે આ જે સભા મળી એની અંદર આમાં આ જે આગમ નામનો ગ્રંથ છે એને લખવામાં આવ્યો. કેમ કે અત્યાર સુધી તો બધા મૌખિક રીતે આને યાદ રાખતા હતા, એટલે નાગાર્જુને અને જૈન સાધુએ વિચાર્યું કે ભાઈ પછી આનો નાશ થતો જશે તો એના કરતાં આપણે આને લખી નાખીએ. એટલે આ સમિતિ મળી અને આ જે આગમ નામનો ગ્રંથ છે એના લેખનનો પ્રસ્તાવ અભવતઃ એટલે કે પ્રસ્તાવ મૂક્યો. આગમ ગ્રંથનો લેખનસ્ય એટલે કે લખવા માટેનો પ્રસ્તાવો અભવત, એ સંધિ છૂટી પડશે. પ્રસ્તાવોનો અભવત, પ્રસ્તાવ મૂક્યો હતો કે આને આપણે લખવું જોઈએ. અત્ર અહીં લેખ બધા વાણી એટલે કે લખવાની જે વાત થઈ એ વલ્ભી વાચના નામનો પ્રસિદ્ધ જાતો. અહીં જે કાંઈ પણ લખાયું આ સમિતિની અંદર કે ભાઈ આવો પ્રસ્તાવ મૂક્યો કે આ જે કાંઈ પણ વસ્તુ છે જૈન ધર્મની અંદર ઉપદેશો છે મહાવીર સ્વામીના, એ જે આખી વાણી છે એ વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ થઈ. જે તે સમયે વલ્ભી વાચના, યાદ રાખજો શબ્દ, પ્રશ્ન જવાબમાં પૂછાય કે કયા નામે પ્રસિદ્ધ થઈ, તો કે વલ્ભી વાચના. ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ, નવમ્યામ એટલે કે 9મી. આપણને પ્રશ્નની અંદર પૂછાઈ શકાય કે કઈ સદીમાં વલ્ભીનગરનો વિનાશ થયો. આપણા માટે એક મહત્વનો પ્રશ્ન છે, એટલે આ આપણે યાદ રાખવાનું છે કે 9મી સદીમાં થયો. તો ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ, ઈસવીસનની 9મી સદીમાં વલ્ભીનગરસ્ય એટલે કે વલ્ભીનગરનો વિનાશ અભવત એટલે કે વિનાશ થઈ ગયો. પરંતુ તસ્ય અવશેષાઃ, તેના અવશેષ રૂપે અદ્યાપી એટલે કે આજે પણ, સંધિ છૂટી પડશે અદ્ય અને અપી, તેના અવશેષ રૂપે આજે પણ તસ્ય એટલે કે તેની સમૃદ્ધિ સૂચયંતી એટલે કે સૂચવે છે. પરંતુ અત્યારે જે કાંઈ પણ આપણે ભણ્યા કે વલ્ભી વિદ્યાપીઠમાં શું ભણાવવામાં આવતું, ત્યાં કેવા કેવા વિદ્વાન લોકો હતા, ખંડન મંડન પૂર્વક છે ચર્ચાઓ કરતા, આ બધી વસ્તુઓ એ સૂચવે છે કે ભલે વલ્ભીનગરનો વિનાશ થઈ ગયો પરંતુ એનો અવશેષ જે આજે આપણને ખોદકામ કરતા મળી આવ્યું છે એ એની સમૃદ્ધિ બતાવે છે કે એ કેટલું સમૃદ્ધ હતું. એવમ તેમજ ભારતસ્ય, ભારતના પ્રાચીનેષુ, પ્રાચીન વિદ્યા કેન્દ્રેષુ, વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એકતમ આસિતમ, વલ્ભી છે એમાંનું એક હતું. ભારતના જેટલા પણ પ્રાચીન વિદ્યાપીઠો હતા એમાંનું એક વલ્ભી હતું. ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે, ઇતિહાસમાં તો હતું પરંતુ અદ્યપી આજે પણ છે. વલ્ભી છે એ આજે પણ અભ્યાસ કરવા માટેનું બહુ સારું સ્થળ છે ભાવનગરની અંદર, અને ઇતિહાસમાં તો એનું મહત્વ હતું ભારતની અંદર, પરંતુ આજે પણ એનું મહત્વ છે કેમ કે એની સમૃદ્ધિને કારણે જે મહાન વિદ્વાનોએ આની અંદર કામ કરેલું, અભ્યાસ કરેલો, એ બધાને કારણે વલ્ભી છે એ ઇતિહાસમાં તો પ્રસિદ્ધ હતી, આજે આપણી વચ્ચે પણ પ્રસિદ્ધ છે. તો આ હતી વલ્ભી વિદ્યાપીઠ. ન માત્ર ભાષાંતર તરીકે પરંતુ એક નોલેજ તરીકે પણ આ પાઠ છે એ આપણા માટે ખૂબ મહત્વનો છે, અને ખાસ એના વિનાશની સદી કે 9મી સદીમાં છે એ આ વલ્ભી વિદ્યાપીઠનો નાશ થઈ ગયો હતો.